શું તમને પણ વડાપાઉં ખાવા છે પરંતુ તળવાની ઝંઝટમાં નથી પડવું? તો આ વડાપાઉં ટોસ્ટ સેન્ડવિચ એ પણ બોમ્બે સ્ટાઇલ તમારા માટે જ છે. સેવ જરૂર કરી લેજો રેસીપીને. શરૂ કરીએ છીએ. સૌપ્રથમ બટાકા લઈશું બાફેલા, જે મેન્શન કર્યા છે બધા મસાલા નાખીશું. અને આ છે ટ્વિસ્ટ, લસણ ને સિંગદાણાની જે વડાપાઉંની ચટણી હોય છે, જે મેં આના પહેલાં રેસીપી શેર કરી દીધી છે, એ નાખીશું. વટાણા અને કોથમીર નાખીને મસાલો રેડી કરી દઈશું. લીલી ચટણી કરીશું, જે મેન્શન કર્યા છે બધા જ મસાલા એના અંદર નાખીને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. અહીંયા આપણી લીલી ચટણી રેડી છે, તમે જોઈ શકો છો. કન્સિસ્ટન્સી બ્રેડ લઈશું, જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું એ, અને જે વડાપાઉંની જે ચટણી આવે છે એ ઉપર નાખીશું. અને ફરીથી બટાકાનું સ્ટફિંગ, અને જે ગેસ ટોસ્ટર આવે છે મેં એનો યુઝ કર્યો છે, તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરનો યુઝ કરી શકો છો. આવી રીતે બંને બાજુ શેકાયા બાદ જોઈ શકો છો એકદમ બ્રાઉની સમયનો અવાજ પણ તમે સાંભળી શકો છો. આટલી સરસ મજાની ક્રિસ્પી કડક વડાપાઉં ટોસ્ટ સેન્ડવિચની રેસીપી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. વડાપાઉં ભૂલી જશો એવી સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવિચ પણ વડાપાઉંનો ટ્વિસ્ટ આવી અવનવી રેસીપી જોવા માટે ફોલો કરજો લાયકા પુષ્પા.